નમસ્કાર દર્શક મિત્રો, તમારો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ તમારા પ્રિય કાર્યક્રમ રિયલ ડિબેટમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. દોસ્તો, આગળ વધીએ તે પહેલા રિસર્ચ એવું બતાવે છે કે 100 લોકો શો જોતા હોય એમાંથી માત્ર 20 થી ઓછા લોકો જ સબસ્ક્રાઇબ કરતા હોય છે. બાકીના આળસ એ તો મારો પણ સ્વભાવ છે ને બીજાનો પણ હોય, એટલે પેલું સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલી જાય, બેલ આઇકન ન દબાવે. તો આપણે આગળ વધીએ તે પહેલા આપને જો રિયલ ડિબેટ ગમે છે ને આપનું ડિબેટ છે, આપ એને પ્રોત્સાહન આપવા માંગો છો, આપ અમને હૂંફ આપવા માંગો છો, તો મહેરબાની કરીને સૌથી પહેલું કામ સબસ્ક્રાઇબનું બટન દબાવી અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, મારી યુટ્યુબ ચેનલ ધી રિયલ ડિબેટને. બીજી એક ધાર્મિક ચેનલ છે અલખની ઉપાસના. તમને ધર્મમાં રસ હોય તો એને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો. બીજું, આપના જેટલા મિત્રોમાં, હિતેચ્છુઓમાં, જે લોકોને રસ પડે તેવા એનલાઇટન માણસો હોય એમાં આ ડિબેટને શેર કરવાની ખાસ મારી ભલામણ છે. કારણ કે સૌરાષ્ટ્રના નહીં પણ ગુજરાત સમસ્તના રાજકારણને રગોરગ જાણનાર અને જાણકાર તો ઘણા હોય છે, પણ એની પૃથ્થકરણ કરીને પોતાની રીતે આપણને સમજાય તેવી ભાષામાં મૂકી શકનાર સિદ્ધહસ્ત પત્રકાર અને વરિષ્ઠ વિશ્લેષક આદરણીય શ્રી જગદીશભાઈ મહેતા આપણી સાથે છે. અને જગદીશભાઈની વાતો સાંભળવી એ પણ એક લાવો છે. તો આજે એવો એક લાવો તમને મળ્યો છે, ત્યારે સબસ્ક્રાઇબ કરો, શેર કરો. આ બે વાતની વિનંતી સાથે આપ અમને પ્રોત્સાહિત કરો એવી વાત સાથે આ ડિબેટની શરૂઆત કરીએ છીએ. આવકારીએ આપણે જગદીશભાઈને. જગદીશભાઈ, આવકાર છે આપનો રિયલ ડિબેટના આ શોમાં. આપે હંમેશા અમને પ્રોત્સાહિત કર્યા છે. રિયલ ડિબેટના ચાહકો, જે અમારા દર્શકો છે એ પણ આપણા ઘણા મોટા ચાહકો છે, અને આપ ફરી એકવાર અમારી સાથે જોડાયાનો અમને આનંદ છે. સ્વાગત છે આપનું અને ધન્યવાદ કરીએ છીએ આપનું. સાહેબ, સીધો પ્રશ્ન પર આવું છું. હમણાં હું છાપાઓની હેડલાઇન જોતો હતો અને એમાં મને બે નામ પકડાયા, વિસાવદર અને માણાવદર. આ માણાવદર વિસાવદર પંથકને અનુલક્ષીને કેટલીક હેડલાઇનો મેં જોઈ, તો એવું મને લાગ્યું કે સૌરાષ્ટ્રમાં આ ગમ્મર વલોણું હવે ફરવા માંડ્યું છે, અને એમાંથી પછી શું નીકળશે એ આખા સૌરાષ્ટ્રની રાજનીતિને જ નહીં પણ ગુજરાતની રાજનીતિને પણ અસર કરશે. અને એટલે આજનો મુદ્દો હું એવો લઈ આવ્યો છું સાહેબ. કેટલીક હેડલાઇનો આપને કહું કે ગોપાલે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને ભારતીય જનતા પાર્ટીના આગેવાન નિલેશ ધુલેશિયાએ વધાવી લીધી. જુનાગઢના ભાજપ નેતાએ ઇટાલિયાના વખાણ કરતા કહ્યું કે ખેડૂતોનું હિત વિચાર્યું. ત્યાર પછી ઇટાલિયાએ અનાજ ચોરી મુદ્દે જે ઝુંબેશ કરેલી એમાં તપાસ થઈ અને મામલતદારે ગુનેગાર પકડી પાડ્યો. તો ઇટાલિયાએ અનાજ ચોરી મુદ્દે માંગેલી તપાસમાં આખરે આમ આદમી પાર્ટીનો જ કાર્યકર્તા પકડાયો. એટલે ક્યારેક ઇફ યુ વોન્ટ ટુ ફિનિશ બેડ પ્રોડક્ટ અર્લી, એડવર્ટાઇઝ ઇટ, એનો આ દાખલો છે. ત્રીજું, માણાવદરના ભાજપના એમએલએ કહ્યું કે પોલીસ હપ્તા લઈ જુગાર ચલાવે છે. હવે આ આમ તો કઈ સિક્રેટ નથી, પણ માણાવદરના ભાજપના ધારાસભ્યએ કહ્યું માટે એની અગત્યતા છે. મેં કહ્યું વિસાવદર અને માણાવદર પંથકમાં શું બની રહ્યું છે એના ઉપર અમારી સૌની નજર છે. અને છેલ્લે સર, ઇટાલિયાના ઉદયથી નારાજ ભાદરકાનું આપના તમામ હોદ્દા પરથી રાજીનામું, પાર્ટીએ તબિયત સારી ન હોવાથી રાજકારણ ત્યાગ કર્યાનો જણાવ્યું. હવે એવું ક્યાંય મેં આમ ફોટો પેલો બિલોરી કાચ લઈને ધારીને જોયો તો પણ કરશન બાપુના ચહેરા પર માંદગીના કોઈ નિશાન દેખાતા નથી. ભગવાન એમને સલામત રાખે, દીર્ઘાયુષ્ય આપે અને તંદુરસ્તી આપે. પણ આવું એમણે કેમ કર્યું છે? શું આમ આદમી પાર્ટીમાં પણ હવે તિરાડો પડવા માંડી છે? આ ચાર મુદ્દે મેં આપની સમક્ષ જે વાત મૂકી એ વિસાવદર માણાવદર પંથકની વાતો છે. જવાહર ચાવડા પણ લગભગ જુનાગઢ એટલે ત્યાં એ પંથકમાં જ આવી જાય. આને કનેક્ટ કરીને આપ કઈ રીતે જુઓ છો? સૌરાષ્ટ્રમાં આ શું આ માખણ વલવાનું, ગમ્મર વલવાનું ફરવા માંડ્યું છે, અને એની અસર પહેલા સૌરાષ્ટ્ર પર અને ગુજરાત પર શું થશે? ઓવર ટુ યુ સર. વ્યાસ સર,
ભગવાન તો બધે છે, પણ મથુરા, ગોકુળ, દ્વારકા એમાં વિશેષ હોય. કારણ કે બધાને ખબર છે કે અહીંયા જન્મભૂમિ છે, કર્મભૂમિ છે, કાંઈક છે. વિસાવદરમાં આમ તો આખા ગુજરાતમાં ગમર વલણું ચાલુ જ છે, પણ એ વિસાવદરમાં શું કામ છે? કારણ કે ગોપાલ મારો પારણીય ઝૂલે. એટલે જે કાંઈ ઈર્દ ગિર્દ થઈ રહ્યું છે, વિસાવદર જુનાગઢ, વિસાવદર જુનાગઢ, માણાવદર, ઈ પંથકમાં વધુ થઈ રહ્યું છે. કારણ કે ગોપાલ ઇટાલિયા જીત્યા પછી ત્યાં સક્રિય રાજનીતિ અને મુદ્દા આધારિત રાજનીતિ, આ બે શબ્દ છે. સક્રિય પણ જુઓ, કોઈ જી ધારાસભ્ય તમને આવા એક્ટિવ જોવા નહીં મળે. બધા ધારાસભ્યો ચૂંટાઈ ગયા છે, ફંક્શનમાં મળે, મંચ ઉપર મળે, પણ ક્યાંય પ્રજાના પ્રશ્ને પાછા લડતા ઝઘડતા બાખડતા નહીં મળે. જી ગોપાલે એ થિયરી થોડીક બદલાવી. એ જીત્યા પછી પણ આભાર વિધિ ને બાકી બધી ઠીક છે, પણ વળી પાછા તલાટી કમ મંત્રીને ખખડાવવા અને કોઈ પણ પ્રશ્ને રજૂઆત કરવા જાવી ને ખેડૂતોના ટોળા લઈને જવા, પાછા એને વિડીયો શૂટિંગ કરાવવું, બધાને પબ્લિશ કરાવી દેવું, આ બધી જ એની ગતિવિધિ જે હતી ચાલુ જ છે. એમાંની એક ગતિવિધિ અનાજવાળી પણ હતી કે અનાજના જે છે ગરીબોના મોઢામાંથી કોળિયા જે છીનવી અને કેટલાક લોકો સંગ્રહખોરો જે છે અનાજ બારોબાર વેચી નાખે છે સરકારનું, પણ એમાં દાવ ઉલટો પડ્યો. એ એક વાત કરો તો બાકી બધી, કારણ કે એમાં આમ આદમી પાર્ટીનો જે કાર્યકર જે પકડાઈ ગયા, પણ બાકીની બધી ગતિવિધિ એ સહિતની જેટલી ચાલે છે, જુનાગઢ, માણાવદર, વિસાવદર, જુનાગઢ, માણાવદર, વિસાવદર, એ એટલા માટે ચાલે છે, એપી સેન્ટર ન્યા છે. ભૂકંપની અસર ભલે આખા ગુજરાતમાં થાય, એપી સેન્ટર જી આ સર છે, વિસાવદર. હવે આપણે બ્લો બાય બ્લો, વન બાય વન આવીએ કે જે અનાજનું પેલા પ્રકરણ હતું ત્યારે ખબર નથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયને કે આ પાણો ઉડીને મારા ઉપર જ આવશે. એને તો એમ જ હતું કે મોટા ભાગના જેટલા આ જે લાયસન્સ ધારકો છે એ ભારતીય જનતા પાર્ટીના જ હશે, અને બધા લોકો અનાજ બનાજ કોરી ખાતા હશે ખોટા ખોટા નામે. એમાં પેલી વખત એવું થયું કે આમ આદમી પાર્ટીના લોકો પકડાઈ ગયો, અને પકડાણા એટલે યજ્ઞેશ દવે, આમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એના સહિતના લોકો તૂટી પડ્યા કે ભાઈ તમારા પોતાના ગિરેબાનીમાં જુઓ, ગામને પછી છાંટા ઉડાડો, એક આંગળી અમારી સામે ચીંધો, 3 તમારી સામે છે, વગેરે વગેરે. એ એક દાવ નિષ્ફળ ગયો. પણ તે પછીથી તમને કહું તો પણ ગોપાલ ઇટાલિયાએ એ થોડુંક ઇધર ઉધર રાખી પોતાનું મિશન આગળ ધપાવ્યું. અને એ મિશનમાં વાત આવી જુનાગઢના ઝાંઝરડા રોડ તરફ જે ખેડૂતોની જમીન કપાતમાં જતી હતી 20%, એ મુદ્દો આવ્યો. હવે એ જે ટીપી સ્કીમમાં 40% જમીન કપાય છે, એ કાયદો અંગ્રેજોના વખતથી છે. ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને પણ એવું મનમાં છે કે આ કાયદો ખોટો છે. કોંગ્રેસને, આમ આદમી તો જવા દો, ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓને એને પણ ખબર છે કે આ કાયદો બરાબર નથી, કાળો કાયદો છે, અંગ્રેજોના વખતનો છે. નિલેશ ધુલેસિયા ઇઝ વન ઓફ ધેમ, એ પણ એમાંના એક છે. પણ એ એટલા માટે નથી કે ગોપાલે ખેડૂતોનો પ્રશ્ન રજૂ કર્યો, એ એટલા માટે છે કે નિલેશભાઈ પોતે બહુ મોટા બિલ્ડર છે ને એની જમીનો પણ કપાતમાં બહુ જાય એમ છે. એટલે આમાં તો લગે હાથ જે હોય ને એવી વાતો છે. નિલેશભાઈ ધુલેસિયા એ જુનાગઢના ભારતીય જનતા પાર્ટી માટે સુબ્રમણ્યમ સ્વામી કહી શકાય. કારણ કે એને કોઈ ઈ બધું કડવું બોલે તોય પક્ષ એનું કઈ કરી શકે એમ નથી. ઈ સ્વયં સંચાલિત છે, સ્વપ્રકાશિત છે. એની પાસે અઢળક સંપત્તિ છે, અને ફન વર્લ્ડ જેને કહી શકાય, મનોરંજન પાર્ક, જુનાગઢ થી માંડીને સુરત સહિતમાં કેટલાય ફન વર્લ્ડ છે, એને કંઈક ટોકીઝ બોકીઝ વધારે છે, બિલ્ડરે છે. એને રાજનીતિ જે છે બાય પ્રોડક્ટ છે, અને બુદ્ધિપૂર્વકની છે. રાજનીતિમાં ન હોય તેના રોટલા અટકી ન જાય, પણ એને વધુ સરળતા રહે એ જુદી વાત છે, એટલા માટે રાજનીતિમાં છે. પણ ધારો કે કાલે વાળા પક્ષ એની અમે કઈક એક્શન લે અને એને કઈ કાઢી મૂકે તો એ કઈ ટાટિયા ઢળ એની તો મોજ જ કરે છે હમસ્તાય. અને હવે લોકોને બીક શું કામ નથી રહી વ્યાસ સાહેબ? કારણ કે વારંવાર આપણે કહીએ છીએ કે જે વિસાવદરમાં કૂપળ જે ફૂટી છે આમ આદમી નામની, એમાં તમામ લોકો આશાવાદી છે. હવે ભાજપની કોઈ મોનોપોલી હાલ એમ નથી, કહેવાતા શિસ્તના અંતળા હેઠળની. એટલે જો ભાજપ વાળા કાઢી વાત મૂકે સાચી. તો શું છે
હા, ભાજપ વાળા કાઢી મૂકેની રાહ જુએ છે કેટલાય નેતાઓ. તમે જુઓ જવાહર ચાવડા, આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં આવવું થઈ રહ્યા છે એટલે કરશનદાસ બાપુએ રાજીનામું આપી દીધું. તો પણ જવાહર ચાવડાએ એનો ઇનકાર નથી કર્યો અને ભાજપે એક શબ્દ નથી બોલ્યા. તમે વિચાર તો કરો, આ કેવું કહેવાય. હું અત્યારે મારા હેડલાઇન નામના દૈનિકમાં છું, કાલે હું તમારી ચેનલમાં જોડાવાનો હોઉં એવી વાત તમે સ્વયં કરો તો મારો ન માલિક કઈ કે ન હું કઈ કહું, આવું હાલે? કઈક ખુલાસો તો થવો જોઈએ ને ભાઈ, નહીં કે હા. એમ જવાહર ચાવડાનું કહેવામાં આવે છે કે ભાઈ જવાહરભાઈ ચાવડા આમ આદમીમાં આવવાનું લગભગ નક્કી છે. હું આમ આદમીના પાર્ટીના લોકો, રાજુ કરપડાથી માંડીને બધાએ કીધું કે ભાઈ એ અમારે ત્યાં આવવાના છે અને એ આવે તો સ્વાભાવિક છે માણાવદરની બેઠક એ લડશે. અને કેવળ માણાવદર નહીં, બાકીના આસપાસની બેઠક જે આહિર સમાજની જે છે જ્યાં પ્રભુત્વ, એમાં પણ જવાહર ચાવડાનો પીછડો લાગી શકશે અને કામ લાગશે. હવે ઈ વાત જી છે એટલે તો તમે જુઓ મુખ્ય પ્રવક્તા આમ આદમી પાર્ટીના રાજ્ય કક્ષાના મુખ્ય પ્રવક્તા અને ફાઉન્ડર મેમ્બર માના એક એવા કરશનદાસજી બાપુએ રાજીનામું આપી દીધું. વાત ન્યા સુધી પહોંચી તો પણ જવાહર ચાવડાને કોઈ ખુલાસો નથી પૂછતું ભારતીય જનતા પાર્ટી વાળા કે ભાઈ તમે જી જવાના છો કે રહેવાના છો, તમે વિચાર કરો. એટલે બીમારી તો કરશનદાસજી બાપુનું બાનું હતું. ઈ મેં કીધું ને, કરશનદાસજી બાપુ છે ને ઈ આમ આદમી પાર્ટી માટે ગુજરાતના જયદીપ ધનખડજી છે. જગદીપ ધનખડજી. બીમારી કાંઈ છે નહીં. જગદીશ ધનખડ ને તો ગુમ કરી દેવાયા છે, તેમ અમને ગુમ કરી દેવાશે પછી? બાપુ જરા કમ નથી, ગુમ થાય એવા નથી, ગુમ કરી દે એવા છે. બાપુ કઈ કમ નથી. જી જગદીપ ધનખડજી છે ને, એ ભલે એને થોડી ઘણી એને સાયલેન્ટ ક્રાંતિ કરીને આ તો ગોકીરા વાળી ક્રાંતિ કરી કેમ છે ભાઈ કરશનદાસજી જી બાપુ, અને એને શરૂ જી કરી છે ધોકાપણથી તમામ ટીવી જી ચેનલમાં. પણ બીમારી કાંઈ નતું. પણ હવે બસ લોકો એને આનંદની બીમાર વાત છે. કરી દે ને. હા, એને કરી દે. એમાં જો ઓલા કે અફવાથી કે મેરી તબિયત ખરાબ હે, રાહત ઇંદોરી કે ને અફવાથી કે મેરી તબિયત ખરાબ હે, લોગોને પૂછ પૂછ કર બીમાર કર દિયા. એમ હવે લોકો ક્યા વાત હે, ક્યા બાત હે, એટલે ક્યા બાત હે. હા, આફરીન. એવી રીતે હવે કરશનદાસજી બાપુને આ લોકો ધરાહર બીમાર પાડવાની કોશિશ કરી રહ્યા છે. હાલાકી એની તબિયત પોતે કે છે ઘોડા જેવી છે. જી પણ સરવાળે કહું તો આખું પ્રકરણ એપી સેન્ટર જે છે માણાવદર, જુનાગઢ અને વિસાવદરમાં શું કામ ચક્રાવે ચડ્યું છે એ કહું છું. એ એટલા માટે કે ભૂકંપ ભલે ગમે ત્યાં અસર કરે પણ એપી સેન્ટર આ છે. ગુજરાતની રાજનીતિમાં જે ભવિષ્યમાં ભૂકંપ આવવાનો છે એનું એપી સેન્ટર વિસાવદર છે. એટલે આ બધો ડખો છે. જવાહર ચાવડા જુનાગઢના, ભાઈ નિલેશ ધોલકિયા જુનાગઢના, ભાઈ કરશનદાસજી બાપુ માણાવદર ને ઈ પંથક એટલે ઈ જુનાગઢના, ભાઈ આપડા ગોપાલ ઇટાલિયા જુનાગઢના. જે કઈ થઈ જુનાગઢ ને માણાવદર ને વિસાવદર માં થાય છે. હું કામ? ન્યા જ મહામંથન ચાલી રહ્યું છે મોટે પાયે. અને કોઈ કરતા કોઈને સાહેબ ક્યાંય જનતા બનતાની પડીને એવું કઈ નહીં, ઢાલ બનાવે, મજા કરે અંદાજ જનતા. જેમ કે નિલેશ ધુલેસિયાએ શું કીધું કે ભાઈ આ ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવ્યો એટલે પછી એ લોક પ્રતિનિધિ છે, ભલે કોઈ પણ પક્ષમાં હોય, મારે એની એમ કે સરાહના કરવી જ જોઈએ ને, એમાં શું કામ ન કરવી જોઈએ? જી તો મને એક વ્યાસ સાહેબ એક જવાબ પૂછવું છે કે આવી જ રજૂઆત જુનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાએ મુખ્યમંત્રીને કરી હતી. એની સરાહના કા ન કરી નિલેશ ધુલેસિયાએ? ભાજપના પોતાના જ પક્ષના છે, એની નહીં. આમાં એવું છે સાહેબ, હું આપના પ્રશ્નનો જવાબ આપું તો એવું કહી શકાય કે પોતાના છે ને એની કિંમત નથી હોતી. એક નાની વાત કહું સાહેબ આપની મંજૂરીથી. જી તુલસીદાસજી જી બહુ મોટા રામાયણી થયા પછી ગામે ગામ એમની પધરામણી થવા માંડી. તો એમના ગામવાળાઓને પણ થયું કે આપણે આ તો આપણા ગામના જ વતની છે, બોલાવીએ. તો બધા ગયા અને સંત સરળ સ્વભાવ એટલે એમણે કહ્યું કે જરૂર આવીશું, કેમ નહીં આવું. તુલસીદાસજી પધારે, એમનું સામયું કર્યું. તો 100-200 માણસ ને ઢોલ નગારા વગાડતું આવે એટલે ધૂળ તો ઉડે ગામડાના કાચા રસ્તાઓ. તો એક માજી ઓટા ઉપર ઉભા થાય કે શું છે આજે કઈ તહેવાર છે ને શેનું આ વરઘોડું નીકળ્યું છે? ત્યાં કોઈએ કહ્યું કે મારી ખબર નથી, તુલસીદાસજી પધાર્યા છે આપણે. એટલે એ કોણ છે કેવળ? તો પેલા કહ્યું કે મોટા રામાયણી છે, સંત છે, કથાકાર છે, તમને આંખ પણ ખબર નથી કે ના ભાઈ મેં નથી સાંભળ્યું. એટલે માજી ઉભા રહ્યા.
અને પેલું નજદીક આવ્યું ને એટલે આમ આંખે છાજલી કરીને એમણે જોયું તો તુલસીદાસજીનો ચહેરો દેખાણો એમને. અને સાહેબ હવે સાંભળજો, એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે અરે આ તો આપણો તળશો છે. હવે તુલસીદાસજીના કાને આ શબ્દો પડ્યા એટલે ચોપાઈ નીકળી એમના મોંમાંથી કે તુલસી ગયો, દાસ ગયો, રહ્યો તળસ્યો નામ, તુલસી વહાં ન જાઈયો જહાં બાપ કો ગામ. એટલે રૂપારેલિયાને ના વખાણાય પણ ઇટાલિયને વખાણાય, કારણ કે તુલસી વહાં ન જાઈયો જહાં બાપ કો ગામ એ તો છે જ ભારતીય જનતા પાર્ટીમાં. પછી એને વખાણીને શું કરવા છે? અમારે અહીંયા સૌરાષ્ટ્રમાં કે છે, અમારે સૌરાષ્ટ્રમાં અમારે અહીંયા એ જ બાબતમાં કે છે કે આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં ને તે ઘર કદી ને જઈએ ભલે કંચન વર્ષે મેં. કંચન વર્ષે મેં. વાહ, શાબાશ, ગ્રેટ. એટલે એવું જ છે. આમ પણ ઘરની આપણે કહે ને ઘર કી મુલગી દાલ બરાબર. દરેક ને પોતિકા જે હોય છે ને, આપણે હંમેશા નથી એની ઝંખનામાં છે એનો આનંદ ગુમાવી દઈએ છીએ. વાત સાચી, સાવ સાચી વાત છે. જે છે એનો આનંદ આપણે નથી માણી શકતા, કારણ કે નથી એની ઝંખનામાં આપણે બધું વ્યથિત કરી દેતા હોઈએ છીએ. તુલસીના ગામમાં તળસ્યો, એમ આ બધા નિલેશ ઝુલેસિયા થી માંડીને જેટલા પણ જવાહર ચાવડા કયો, નિલેશ ઝુલેસિયા કયો, ઇવન કરશનદાસજી બાપુ કયો, આમ આદમી પાર્ટી માટે, કોંગ્રેસ માટે, બાકીના દિગ્દિગંતો જેટલા પણ છે એ તમે કયો. તમે જો અહીંયા રાજકોટમાં મારે ભાઈ હેમાંગ વસાવડા ડોક્ટર છે, ક્રિમિલિયર એટલે ક્રિમિનલ નહીં, ક્રિમિલિયર એટલે વ્હાઇટ કોલર જોબ વાળા બહુ સારા પ્રતિષ્ઠિત ડોક્ટર છે, રાઈટ? એનો મેળ નથી પડતો. લ્યો, પક્ષ વાળા એવા લોકોને આગળ ધરે તો કોઈ 5 લોકોને એમ લાગે કે ભાઈ આપણે કઈ આમાં જવામાં વાંધો નહીં અથવા સહાનુભૂતિ, ઈ નહીં, એનો વારો જ નથી આવતો. ઈ પછી આવી રીતે અણવર થઈને ફરે વરરાજાને બદલે. તો જે ધુળેસિયા સાહેબે આમ આદમી પાર્ટીના સાહેબ જુનાગઢ તો ભાજપના કેટલાક પૂર્વ પ્રમુખમાંથી એકનું પણ પ્રેરણા કેન્દ્ર રહેલું છે. જી એટલે જી હવે હેમાંગભાઈ નો નંબર લાગે એની આપણે આશા રાખીએ. જી જી જી. પણ એવું ચાલ્યા કરે સાહેબ. આ રાજનીતિ છે. દરેક લોકો બુદ્ધિપૂર્વક આવા છમકલા કરે છે. ભાઈ ધુલેસિયાએ વખાણ કર્યા, એ કઈ સમજ એમ કે અજાણતા કરી નાખ્યા કે નિર્દોષતાથી કરી નાખ્યા કે ભાવવાહી દ્રષ્ટિએ થઈને, એવું નથી. દરેકની પાગલપનમાં પણ એક પદ્ધતિ હોય છે. અંગ્રેજો છે ને એ કૂતરાને માર નાખે ને ત્યારે પેલા કૂતરાને પાગલ ઠેરવતા, પછી ઠાર માર નાખે. મારવો હોય નક્કી હોય, પણ માર્યા પેલા એને સામાન્ય રીતે કોઈ જીવ હિંસા બિનસંગની વાત ન કરે, એટલે એમ કે ભાઈ આ હડકાયું કૂતરું થઈ ગયું એટલે એ જોખમી છે. એમ રાજકારણીઓની પ્રત્યેક પ્રતિક્રિયા હોય ને એની બહુ ગણતરીપૂર્વકની હોય. ધુલેસિયા સાહેબે જે વખાણ આમ આદમી પાર્ટીના કર્યા એ પણ બુદ્ધિપૂર્વક કર્યા છે. મેં તમને કીધું તો ખરું કે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના જ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા એને આ જ મુદ્દે અને આ જ મુખ્યમંત્રી મૃદુ મુખ્યમંત્રીશ્રીને વાત જણાવી કે ભાઈ આ જે ટીપી સ્કીમમાં 40% જમીન કાપી લ્યો છો એ સારું નથી. નથી એની ડિબેટ થઈ, નથી રૂપારેલિયા પણ પોતે કોઈ પ્રેસ આઉટ કર્યું, નથી નિલેશ ઝુલેસિયાને વખાણ કર્યા. પોતાની પાર્ટીમાં હોવા છતાં પણ એના વખાણ કે એની સરાહના નથી કરી. ફેસબુક પોસ્ટ ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કે જેમાં પણ એને કર્યું એ આમ આદમી પાર્ટીના કર્યા. ગોપાલ ઇટાલિયાના એને ખેડૂતનો પ્રશ્ન, ખેડૂતનો નહીં પોતાની પણ વાત એમાં છે, પણ એને આમ આદમીના વખાણ કર્યા. એટલે શું? એક પણ દો કાજ. તમે મને કાઢી મૂકો તો જાન છૂટે, મારે નથી નીકળવું. समझा? बिल्कुल मेरे माजी के जख्म भरने लगे आज फिर से कोई भूल हो जाए और दोस्ती जब भी किसी से की जाए दुश्मनों की भी राय ली जाए. क्या बात है, दुश्मनों की भी राय ली जाए. આ બધી બહુ સરસ. એટલે આવું બધું છે સાહેબ કે બહુ ગણતરી પૂર્વકના પગલા બધા બુદ્ધિપૂર્વક ભરવામાં આવતા હોય છે. ખબર જ હોય નિલેશ ઝુલેસિયાને
કે હું સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની પોસ્ટ મૂકીશ એટલે અમારામાં આંતરિક ડખો થવાનો, પ્રેસમાં આ પ્રકારની ચર્ચા થવાની, એ ડખે ચડશે ને ન કરે નારાયણને મારો ખુલાસો પૂછે તો ખુલાસામાં તો હું બે ધડક કહેવાનો ભાઈ ખેડૂતનો પ્રશ્ન છે એ રજૂ કર્યો છે, એ ધારાસભ્ય ગમે એનો હોય, ગમે એ પક્ષનો, પણ મુદ્દાની વાત તો કરીને એવું કહેશે એટલે પક્ષ એમ કે ના ના તો તમે પાર્ટીમાં શિસ્તની વિરુદ્ધ ગણાવ, તમને સસ્પેન્ડ કરવામાં આવતો કે જાન છૂટી. ઈ તો જોતું તું. આવું જી દોડતું ને ઢાળ આવ્યો એના જેવી વાત છે. બિલકુલ બિલકુલ. પણ ભાજપે ઓછી માયા નથી સાહેબ, એ બહુ તૈયાર હલી છે. શું કામ કાઢવું તમને, તમને લબડાવીએ નહીં. એટલે જે સાચી વાત લોકો આ પ્રકારની આછકલાઈ કરી રહ્યા છે અથવા તો જે લોકો આ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, ભાજપ પણ તમે જુઓ જવાહર ચાવડાનો ખુલાસો નથી પૂછ્યો કે ભાઈ આમ આદમી પાર્ટી એ ઢંઢેરો પીટે છે ગામમાં કે હવે જવાહરભાઈ ચાવડા અમારામાં આવવાના છે અને માણાવદરથી લડવાના છે, તો તમે હા કે ના નથી કાં પાડતા? એને બદલે જવાહરભાઈ ચાવડા તમે જુઓ જે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી ગઈ વિસાવદરમાં, પછી રથયાત્રા કાઢી, અશ્વમેધ યાત્રા જવાહર ચાવડાએ, એટલે હાર્યા પછી જીતા પછી તો સમજ્યા. તો ગોપાલ ઇટાલિયાએ જીતા પછી કાઢી, એના વરઘોડા નીકળ્યા, આને હાર્યા પછી કાઢી ધન્ય હો ધન્ય હો. એટલે હું સમજો ખબર ના પડે. આનો અર્થ એમ જો સારું જ્યું હરાવ્યા તમે. જવાહર ચાવડા પહેલી વખત ચૂંટાયા વિધાનસભામાં, ત્યારે હું પણ પહેલી વખત ચૂંટાયો હતો. મારા સાથી ધારાસભ્ય હતા વિધાનસભામાં, અને પેથલજીભાઈ નું આખું જે આભા અને જવાહર ત્યાર પછી જે રીતે ડેવલપ થયા છે, મારા માટે તો આનંદની વાત છે. એક સમયે મારા સાથી હતા. પ્લીઝ કેરી ઓન. એટલે એ બધાય લોકોને બેહવાની જયારે ડાળ હવે ફૂટી, કુપળ ફૂટી છે વિસાવદરમાં, ત્યારથી આ જુનાગઢનો આખો સેન્સિટિવ ઝોન થઈ ગયો. ઓલો જે સેન્સિટિવ ઝોનની લડત ચાલે છે ને એ તો જુદી છે, આ પોલિટિકલી સેન્સિટિવ ઝોનની લડત ચાલુ થઈ છે. અને એમાં કેટલાય લોકો ઇન્વોલ્વ છે. એમાં તો દિલીપ સંઘાણી આવી જાય હો, બુદ્ધિપૂર્વક તમને કહું છું. અત્યારે ભલે આવું વધારે પડતું લાગે, અને હમણાં થોડાક સમયથી દિલીપભાઈ સંઘાણીએ પણ કેટલીક વાતો નરેન્દ્ર મોદીને ગમે એવી કરવાની શરૂ કરી દીધી, કરવી પડી છે બુદ્ધિપૂર્વક. અમેરિકામાં ટેરિફનો જે દુશ્મનની વાતો થઈ, તો અત્યારે ટેરિફની વિરુદ્ધમાં અને મોદી સાહેબની ફેવરમાં જે સ્પેસિફાઈ કહું છું, આગ્રહપૂર્વક છપાવવામાં આવેલી ઘટના છે. વિનંતી કરી છે કે આ કોઈ પણ ભોગે પ્રેસ આઉટ થવી જોઈએ. હું કામ? ત્યાં પાછું લખીને મોકલવું પડે ને સાહેબ ને, જુઓ ભાઈ મેં હાજરી પુરાવી લીધી, મને કઈ તમે કરડી નજરે જોતા નહીં એમ. બાકી બધા ડાળે બેઠા છે બુદ્ધિપૂર્વક. સીધો પ્રશ્ન આપને મારો એ છે કે જે કંઈ આ માણાવદર વિસાવદર પંથકમાં થઈ રહ્યું છે, ને આપણે બહુ સાચું કહ્યું કે ધરતીકંપનું એપી સેન્ટર આ જગ્યા છે, તો સર એવું માનો છો કે એની અસર આખા સૌરાષ્ટ્રમાં વર્તાશે અને ત્યાર પછી વિસ્તરીને ગુજરાતમાં પણ વર્તાશે? આ બે પ્રશ્નનો અલગ અલગ જવાબ જોઈએ મારે. એના બે જવાબ છે સાહેબ. પાછા એક નડે છે, હું સ્પીડ બ્રેકર છે, ઈ ડખો છે. સ્પીડ બ્રેકર શું છે ઈ કહું. પેલી વાત તો કેજરીવાલની શાખ હવે પેલા જેવી રહી નથી, એટલે લોકો ભડાક દઈને ત્યાં આવવા ટાળે છે આમ આદમીમાં. કારણ કે તમારે લડવાનું છે તો કેજરીવાલના વખાણ તો કરે છૂટકો છે. હવે કેજરીવાલના વખાણ કરીને તમારે એને આદર્શ પુરુષ કેમ કેવા? જામીન ઉપર છે, આદર્શની ક્યાં કરો? બિલકુલ જામીન ઉપર. ભલે સાચું ખોટું રામ જાણે, પણ જામીન હોતા હે. ટૂંકમાં બરાબર. બીજું કે કેટલાક કાયદા કાનૂનમાં ભલે એમ કે કેજરીવાલની દલીલ એવી હોય કે ભાઈ મારી મચકોડીને કેટલીક વખત અમને ફસાવી દેવામાં આવે છે, ઓકે હાલો માની લઈએ બે ઘડી, પણ શીશ મહલ તો તમારો સાક્ષી છે ને. બસ શીશ મહલે એવી આબરૂ કાઢી છે કે બચ્ચાને કાંઈ કેવું પડે એમ નથી. કારણ કે તમે એમ કહેતા હતા કે અમે તો ટ્રામમાં આવશું, મેટ્રોમાં આવશું, રિક્ષામાં આવશું, સાયકલ ઉપર આવશું, જાહેર પરિવહનની બસ છે એમાં આવશું, કોઈ જાતની ફેસિલિટી અમે લેશું નહીં, લાલ લાઇટ લેશું નહીં, સરકારી તામઝામ ને તાસીરા કરશું નહીં. એને બદલે તમે 80 કરોડ રૂપિયાનો શીશ મહલ બનાવ્યો. એટલે ઈ વાતનો જગતનો કોઈ આમ આદમી પાર્ટીનો માણસ ઇનકાર કરી શકે એમ નથી કે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસે કાંઈ કહેવાની જરૂર નથી. શીશ મહલનો ફોટો બતાવો એટલે હરામ બરોબર કોઈ મત આપીને સમજે કે ફેબ્રિકેટેડ છે. એ તો હકીકત છે. આ લોકોની પ્રમાણિકતા બુદ્ધિપૂર્વકની ફેબ્રિકેટેડ પ્રમાણિકતા છે અને પ્રાસંગિક છે, એને ફાવે એમ કરે છે એમ.
આજ કેજરીવાલ દિલ્હીથી પંજાબ જાય ને પંજાબથી ચાર્ટર પ્લેનમાં ગુજરાતમાં આવે. કેમ ભાઈ? અહીંયા પ્લેન નથી, ફેરકણા તો છે. હવારથી સાંજ સુધીમાં 10 આવે છે 10 જાય છે. તો સિમ્પલમાં તમે બેસી શું કામ ન શકો? એટલે તમે કહેવાઓ આમ આદમી, પણ તમે તો ખાસ આદમી તરીકે વર્તો છો પોતાની જીતને જીવ. તો ઈ વાતને કારણે એક સ્પીડ બ્રેકર નંબર 1 કેજરીવાલની શાખ ઘટી તે, અને સ્પીડ બ્રેકર નંબર 2 સાવરણો ટોપી, જે સાવરણો જે છે ને એ ચિહ્ન. હવે એ સાવરણાથી ભલે ખરેખર તો સારું પાત્ર ગણાય કે સફાઈ કરે છે, એમાં ના નહીં, પણ જો બોલવું અને માનવું બે વચ્ચે ફેર છે. કેટલાક લોકો છે ને બુદ્ધિપૂર્વક જેને મત લેવા છે એ લોકો એમ કે નાના સાવરણો આમને સાવરણો તેમને. તમે વિચાર કરો, તમે મારા ઘરે સાહેબ આવો કે હું તમારા ઘરે આવું તો આપણે ઘરે કોઈ સારા અતિથિ આવે તો આપણે પુષ્પગુચ્છ આપીએ, આપણે એને કોઈ પણ પ્રકારનું પુસ્તક ભેટ આપીએ, સાલ ઓઢાડીએ. સાવરણો નથી આપતા કમસે કમ, ભલે ગમે એમ હોય. અને તમે અમદાવાદમાં રથયાત્રા, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે, એમાં જે પહિંદ વિધિ કરવામાં આવે, સોનાને સાવરણી, સાવરણી સોનાની હોય, તેમ છતાંય સોનાની. સોનાની સાવરણી એને કઈ ભગવાનના માથે નથી મૂકવામાં આવતી, એનાથી વાળવાનું જ કામ થાય. તો જે સાચી હકીકત વાત. છે એ ટાળી શકાતી નથી. એટલે કેટલાક લોકોને, રાજકોટ સૌરાષ્ટ્રના કહું છું, કેટલાક દિગ્ગજ નેતાઓને એક ઈ પ્રશ્ન નડે છે. એને ગોપાલ સુધી બુદ્ધિપૂર્વક વાયા મીડિયા વાત પહોંચાડી કે ભાઈ તમારે બે વસ્તુ નડે છે, એક કેજરીવાલ વાળી વાતો છે ઈ, અને બીજું તમારું ચૂંટણી ચિહ્ન સાવરણો છે. હવે ગઈકાલ સુધી જે ભાજપમાં હોય ને કમળ લઈને નીકળતા હોય, કમળને મત આપો, કમળ ખીલું છે કાદવમાં એમ કરતા, એ હાવણો લઈને નીકળે કેવું લાગે? ઈ ભલે દુનિયા ગમે એમ માને, ઈ ડખો છે, ઈ છે જ, સમજો. એટલે સર, આ બે પ્રશ્ન આમ છે. આ તબક્કે સર મને એક પ્રશ્ન થાય છે કે આપે બહુ સરસ સંવાદ સાધ્યો અને બહુ સરસ સરખામણી પણ આપી. કેજરીવાલ બહુ ઝડપથી એમની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા છે. એમની પાસે હવે દિલ્હીમાં તો રાજ્ય રહ્યું નથી. પંજાબમાં ભગવતસિંહ માન એ એમના માટે મિત્ર છે કે લાયબિલિટી, એ ક્યારે શું પુરવાર થાય તે કહી શકાય તેમ નથી. ગુજરાતમાં હજુ એમને ઘણું લાંબુ જવાનું છે. તેવે સમયસર પહેલી વાત જે આપણે કહી કે કેજરીવાલની વિશ્વસનીયતા, એ બાબતે જરા થોડું વિસ્તારથી કહી શકશો? બિલકુલ સર. અત્યારે આમ તમે જુઓ તો આમ આદમી પાર્ટીમાં એક સમયે જે તૃપ્તનો એકો એટલે હુકમનો એકો હતા, એ અત્યારે જોકરના પાના જેવા થઈ ગયા છે કેજરીવાલજી. સ્વયં કેટલાક પ્રકરણોમાં સંડોવાયેલા છે, જામીન ઉપર છે, એ બધું ઠીક છે, પણ એનો જે ઓરા હતો, ઓરા, આમાં મહત્વની વાત એ છે ઇમેજ. આપણે બોલવા વાળા અનેક લોકો છે, કેટલાક લોકો બોલે અને લોકો સટીક માને છે. શું કામ? ખબર છે કે એમાં કઈ ભેળસેળ નથી. એવું જ્યાં સુધી હોય એને સાધના કે તપ કહેવાય, તપશ્ચર્યા, ત્યાં સુધી હાલે. આપણે ઇધર ઉધર કરવું, હું કોકના 5 રૂપિયા લઈને કોકનું સારું કે ખરાબ બોલવા માંડું તો આપણને કોઈ ભોજો ભાઈ સાંભળે નહીં. કેજરીવાલને એક જમાનામાં લોકો બહુ ફોલો કરવા માંડ્યા હતા, અને આપણા જેવા સામાન્ય માણસ, મારા જેવા તો ઠીક, જે મેઇન સ્ટ્રીમ મીડિયામાં દિલ્હીની ચેનલોમાં છવાયેલા લોકો હતા, એન્કર્સ, ખાનખાના, જે બધા વિવિધ પ્રકારના શો કરતા હતા અને આખો દેશ એને જોતો હતો, એવા લોકો પણ યા તો મોહિત થઈ ગયા હતા, યા તો એના ષડયંત્રના હિસ્સેદાર હતા. બેમાંથી એક. તિરંગા ઝંડા લઈને કેજરીવાલ નીકળ્યા. આ હિન્દુસ્તાનની રાજનીતિમાં પહેલી વાર એવું બન્યું હતું કે જ્યાં રાષ્ટ્ર પ્રેમ જેવી વાતો ફરકાવવામાં આવી હોય અને એને આધારિત જીવન થયું. કિરણ બેદી થી માંડીને ભાઈ કવિરાજ આપણા જે છે એ બધા જ, કુમાર વિશ્વાસ સહિતના લોકોની ઉપર કુમાર લોકો વિશ્વાસ, મોહી ગયા હતા. યાદ, રાઈટ, બધા પેલા મોહી ગયા હતા. યાદવ. યસ સર. હવે શું થયું? ખબર પડી કે આને તમે ખોતર્યા તો એની પાછળ નીકળ્યું તો આવું જ હાડપિંજર. જે બાહ્ય દેહ તમારો અત્યંત રૂપાળો લાગતો હતો, એને જયારે ખોતરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ તો ડાકણના પીઠ જેવું જ, આમાં પણ એ જ છે, ઢાંકણનો વાહો આમાં છે. કઈ રાઈટ, વાહો તો ડાકણનો જ નીકળ્યો. એટલે લોકોને લાગ્યું કે ભાઈ આ તો ચહેરા ઉપર જવાની જરૂર નથી, ચહેરાને લાખો કો લૂંટા, દિલ સચ્ચા ઓર યસ, ચહેરા જૂઠા. એટલે બિલકુલ લોકોમાં સહી સર. અત્યારે કેજરીવાલ જે છે, કેજરીવાલ અત્યારે છે ખરા આમ આદમી પાર્ટીના સર્વે સર્વા, પણ પેલા જેવી એની પકડ કયો અથવા તો પેલા જેવો એનો ધાક કયો કે શાક કયો કાંઈ રહી નથી. હવે બીજા બધા જે આમ આદમી પાર્ટીના લોકો છે એ પણ પોતાની સલામતી બુદ્ધિપૂર્વક સોચી રહ્યા છે, પણ હવે કેટલાક લોકો બીજી પાર્ટીમાં સ્વીકાર્ય નથી, કારણ કે બહુ એને અતિશયોક્તિ કરી નાખી હોય ટીકા કરવામાં સામેના પક્ષની.
કેટલાક લોકો જે છે એને કોઈ બીજો પક્ષ સ્વીકારે એવા ન હોય, કારણ કે એની કેટલીક એવી બાબતો છે જેને કારણે પક્ષ એને લેવા ન માંગે. પણ જે લોકો આ કેમ ગોપાલ ઇટાલિયા છે એવું જે મટીરિયલ છે, ઈસુદાન ગઢવી છે, તો બીજું કઈ તો ખરાબી છે નહીં, ભલે ના, બાકી બધું છોડીએ, પણ બીજી કોઈ લાંબી ખરાબી નથી. ઈસુદાન ગઢવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, એને લોકો એ કોશિશ કમિટેડ તો રહીને કરે. કામ કર્યા કરે છે પોતપોતાનું. બિલકુલ. તો આ 2-3 પ્રકારના સ્પીડ બ્રેકર છે. એ હવે આ જે હું વાત કરું છું વ્યાસ સાહેબ, એ કેજરીવાલને ખબર છે કે આવો માહોલ તો છે જ. એટલે બને ત્યાં સુધી તો કેજરીવાલ જેટલા ગુજરાતથી છેટા રહેશે એટલો આમ આદમીને ફાયદો થશે, જેટલા નજીક આવશે એટલું રાઈટ, નુકસાન થશે. કારણ કે રાઈટ. અહીંયા લોકો સમજણા લોકો છે. અહીંયા કોઈ એવી રીતે કોઈ જેમ આપણે ટ્યુબલાઇટ ઉપર જે પતંગિયા પડે ભલે ફના થઈ જવું એવા નથી. અહીંયા બધા તેલ જુએ, તેલની ધાર જુએ. સર, વળી પાછા પ્રશ્ન પર પાછા ફરીએ. એક સ્ટેટમેન્ટ હું કરું છું, એના ઉપર મારે આપના વ્યૂઝ જોઈએ. ભારતીય જનતા પાર્ટીના ગઢની સૌરાષ્ટ્રમાં એના કાંગરા ખરવા માંડ્યા છે અને એની શરૂઆત માણાવદર વિસાવદર પંથકમાંથી થઈ છે. આ અંગે આપને શું કહેવું છે? સરજી, એમાંય તમને થોડુંક ડાયવર્ઝન આપું. થઈ તો છે, ચોક્કસ થઈ છે, પણ એમાં જો ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈ પટેલને બાદ કરતા કહું છું, ગમે તેને ઉભા રાખ્યા હોત, એમાંય ખાસ કરીને ગોપાલ જેવું કોઈ નવું મટીરિયલ લઈ આવ્યા હોત, હું મટીરિયલ શબ્દ વાપરું, જેમ કોંગ્રેસે ભાઈને નીતિનભાઈ રાણપરિયાને રાખ્યા હતા. તમે કોઈક એવો વ્યક્તિ, ભલે એ અપરિચિત હોત, બહુ પરિચિત ભલે ન હોત, ચહેરો નવીન હોત, તો પણ તો ગોપાલને ભારે પડ્યું હોત ને એટલી સફળતા ન પણ મળી હોત. એ પણ આપને કહી રાખું. આમાં શું છે, હવે જયારે પડે છે ત્યારે સઘળું પડે છે. એક બટન ઊંધું દેવાય પછી બધા જ બટન ઊંધા દેવાય. ભારતીય જનતા પાર્ટીને એવો હુંકાર કયો તો હુંકાર ને એવો અહમ કયો તો અહમ થઈ ગયેલું કે ભાઈ અમે ખોટા સિક્કાને બજારમાં નાખીએ તો એના ભાવ આવી જાય એમ છે. કિરીટભાઈ પટેલની સામે જે આક્ષેપો હતા અને જે એન્ટી કિરીટભાઈ નું વાતાવરણ હતું, એનાથી હું ને તમે છોડીએ, એમાંથી ભારતીય જનતા પાર્ટી પણ એનાથી અજ્ઞાત તો હતી નહીં. ખબર જ હતી કે ભાઈ આટલા બધા આક્ષેપો થયા છે, નવી રજીસ્ટર મંડળીઓ બનાવી ખોટી અને સહકારી ક્ષેત્ર પર દબદબો જમાવ્યો છે, કરોડો રૂપિયાના બધા ચારેકોર વહીવટ છે ઇધર ઉધર કર્યા છે, બધા આક્ષેપો, ભલે આક્ષેપો હતા પણ હતા તો ખરા. એની સામે પાછા ગોપાલ આવ્યા. એ આમ જુઓ તો નિરપેક્ષ જેવા માણસ હતા, કારણ કે એની એમાં એટલા મોટા કોઈ આક્ષેપ તો હતા જ નહીં, કારણ કે સત્તા ઉપર ક્યારે આવ્યા નથી, એટલે હજી તો એ નવીનઢિયા ગણાતા હતા. જો ભારતીય જનતા પાર્ટીએ કોઈ બહેતરીન ઉમેદવાર ત્યાં રાખ્યા હોત, ગમે તેને કહું છું, તો ઇવન તો ભૂપત ભાયણી કે હર્ષદ રીબડિયા જે કહું છું, એ બેમાંથી એકમાં રાખ્યા હોત ને, ખાસ કરીને હર્ષદભાઈને રાખ્યા હોત તો મોટા ભાગે જીતી જત. લ્યો, એનું માનવું હતું. બધા વિસાવદરના જે લોકોને, આપણે જેને 54 જણા એવા હતા કે હું લગભગ જુઓ તો એવરીડે એના સંપર્કમાં હતો અને હું રોજ ટોટલ મારતો તો જમા ઉધાર કરતા હોય એવી રીતના, કે આ સભા થઈ એની શું અસર થાય, ફલાણાભાઈએ ફલાણું પગલું ભર્યું એની શું અસર થઈ. એટલે જ આપણે કહી શક્યા કે ન 17,000 ન 16,000 ન 18,000, 17,500 ને આડેગાળે જીતશે ને એ જીત્યા. તો એ આપની જ આગાહી સાચી. લોકોની કહેવા, હા, એ જ લોકોનું કહેવાનું એમ હતું સાહેબ કે કિરીટભાઈની જગ્યાએ અગર બીજો કોઈ સાફ સુથરી છબી વાળો કોઈ પણ માણસ રાખ્યા હોત, RSS બેઝ કે આ ભાજપ બેઝ, તો અચૂક જીતી જાત. ભલે અત્યારે જે ક્રાંતિ થઈ ન થઈ હોત, પણ ભારતીય જનતા પાર્ટીએ જબરી થાપ ખાધી. એ બધા એમ કે છે કે એક ભાજપે એવું નક્કી કર્યું કે કિરીટભાઈ નો ગાંઠો નીકળી જાય. જયેશ રાદડિયા પણ અહંકાર કરે છે કે ભાઈ હું સર્વા તો એનો ગાંઠો નીકળી જાય અને આવું બધું. પણ હવે એ બધું જોને તો છે, એવું કોઈ બકરું કાઢીને ઊંટિયું પેસવા દે નહીં. એટલું બધું ભાજપ વાળા ન કરે કે પોતાને સામેથી પાણો મારે ઉપાડીને. ગોપાલનું એવું થયું, ગોપાલ 1,000 થાય છે અત્યારે સાબિત, સમજી લ્યો. એટલે એવું ન કરે, પણ એ ભૂલ કરી, ભાજપે ભૂલ કરી, એનો પસ્તાવો એને ભારોભાર રહેશે. આ સંજોગોમાં તમારો જે પ્રશ્ન છે એનું ગુજરાતી એ છે કે આમ આદમી પાર્ટી પણ જો એવી કોઈ બુદ્ધિપૂર્વકની ભૂલ કરશે કે જે કેજરીવાલને જ કેન્દ્રમાં રાખીને લડશે, સાવરણા ઉપર જ મદાર રાખશે, તો હજી એના માટે થોડુંક કપરું ચડાણ છે સાહેબ. આ અત્યારે વિસાવદરમાં જ આમ આદમી જીતી છે અને ગોપાલ ઇટાલિયા જીતા છે, આમ આદમી હતી એટલે નહીં. સમજ છું, આપની સાથે સમજ છું જી સાહેબ. એની આ જે ચાલી રહ્યું છે વિસાવદર માણાવદર પંથકમાં અત્યારે,
એની સૌરાષ્ટ્રના રાજકારણ પર જયારે વિધાનસભાની ચૂંટણીઓ આવશે ત્યારે શું અસર? અરે પહેલા આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની વાત કરીએ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે, તેના પર આપ શું અસર જોઈ રહ્યા છો? વિધાનસભાની ચૂંટણી પર શું અસર જોઈ રહ્યા છો? સર, બધાનો ટાર્ગેટ 2027 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને સાહેબ, એ તો ખાલી સંગઠન મજબૂત કરવા પૂરતી કામ લાગે એવી છે. સરકાર સત્તા ઉપર છે, જિલ્લા પ્રમુખ બને, તાલુકા પ્રમુખ બને, એ પટાવાળાથી વિશેષ કાંઈ નથી હોતું. આપણે માનીએ છીએ કે જિલ્લા પ્રમુખ ને તાલુકા પ્રમુખ ને કાંઈ આવે નહીં, એનું ઉપરથી કે એમ જ થાય. જો જિલ્લા પ્રમુખ થી થવાનું હોય તો ધારાસભ્યો જે છે એ કોરા કટાક એમને ન ફરે તો એનું કામ શું છે? તો સંસદ સભ્યનું કામ શું છે? મંત્રીનું શું કામ છે? મુખ્યમંત્રીનું શું કામ છે? જો જિલ્લા જ બધું કરવાનું હોય તો એને રિપોર્ટ સિવાય કઈ કરવાનું આવતું નથી. એ અમારી ત્યાં રોડ કરવો છે, કરી દો, આ આપણી નાચ છે, આપણને અહીંયા ટેકો મળે એમ છે, ભાજપનો આ ગઢ છે, તો એ રોડ થઈ જાય, ન થાય તો ગોળ્યો. આવું જ કામ જિલ્લા પંચાયતના પ્રમુખોનું, તાલુકા પંચાયતના પ્રમુખોનું હોય છે. કોઈ કોઈના ઘરે તોરણ બાંધી દેતું નથી સાહેબ. એ બધા પક્ષના માટે થઈને થનારી ચૂંટણી છે, પ્રદેશ માટે નહીં. સૌથી મોટી વાત તો 2027 ની અત્યારે ગમ્મર વલણું આખા સૌરાષ્ટ્રમાં ચાલે છે. બધાય ભારતીય જનતા પાર્ટીના હાંસિયામાં ધકેલાયેલા લોકો અને અસંતુષ્ટો, એવી રીતે કોંગ્રેસના પણ હાંસિયામાં ધકેલાયેલા અને અસંતુષ્ટો, આ બધામાં બહુ મોટે પાયે ગમ્મર વલણું ચાલે છે, મહામંથન ચાલે છે કે જો માળખું બરાબર આમ આદમીનું ગોઠવાય, અત્યારે છે ને એ બરાબર ગોઠવાણું નથી. અત્યારે ખાલી ગોપાલ જીતા છે ને હજી કેજરીવાલ ને એનું પૂછડું તો છે જ પાછળ, એ કોઈને ગોઠતું નથી. આ કેજરીવાલના વખાણ કરીએ તો કઈ પ્રજા મૂર્ખ નથી. ગુજરાતની 6.5 કરોડની જનતાને ખબર છે કે તમે લોકો, ચહેરો તમારો રૂપાળો છે, સૌંદર્યવાન છે, તમારી પીઠ ડાકણની છે, શીશ મહેલ જેવી, એટલે ઈ ડખો છે. એટલે અત્યારે બધા સ્ટેટસ કો છે. મને કેટલાય દિગ્ગજ નેતાઓએ પૂછ્યું અમારે શું કરવું જોઈએ, પછી ઈ જ એનો જવાબ આપે છે સાહેબ કે અમે અત્યારે જેમ છે જે આમ જાળવા જાવ 2-4 મહિના, આ છે ને દૂધ મેળવવા જેવી ઘટના છે. તપેલીમાં દૂધની હોય ને 2-4 તમે ટીપા છાસના નાખી દો, પછી છીપું ઢાંકીને હવારે જો તો ઢેપું થઈ જાય. ઘડીએ ઘડીએ ઉચકાવ્યા કરો, જામ્યું કે નહીં તો જામે નહીં, ફોદા ફોદા થઈ જાય. એટલે કીધું હમણાં 6 મહિના જાળવા જાવ. જે લોકો, એ લોકો જ કે છે કે અમારે હમણાં કાંઈ, અમે લોકો પૂછીએ કે ભાઈ તમે શું કરો છો? તમે કોંગ્રેસમાં નારાજ છો, તમે ભાજપથી નારાજ છો, તો તમારું ભવિષ્ય શું? તમે કઈ વિચારો છો ખરા? એટલે એ લોકો કે છે કે હમણાં તેલ જુઓ, તેલની ધાર જુઓ, કઈક ફટકડી નાખીએ, પાણીમાંથી કચરો જે હેઠે બેસી જાય, નિર્મળ જળ થઈ જાય ને તો કઈક નિર્ણય કરીએ કે આને મોઢું ધોવું કે પીવું. એટલે હવે આ આમ આદમી પાર્ટીમાં ફટકડી નાખવામાં આવી છે, જોઈએ હવે શું થાય છે. જી સર, છેલ્લો પ્રશ્ન. કરશન બાપુ અને જવાહર ચાવડા, બે મોટા ગજાના આહિર સમાજના આગેવાનો, આમનું ભવિષ્ય શું જુઓ છો આપ? સાહેબ, ભવિષ્ય તો દીવા જેવું સ્પષ્ટ છે. કરશનદાસ બાપુ જે છે એનું થોડુંક અવઢવ છે, કારણ કે કોંગ્રેસ એને રાખે એમ નથી, ભાજપ વાળા રાખે તો હવે વિચાર કરશે કે હું કરવું, એને સમાવવા તો ખરા ને ક્યાંક. હવે એને સમાવવા, તમે જો હવે અરવિંદ લાડાણીએ કીધું કે હપ્તા લે છે. તમે કલ્પના કરો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય માણાવદરના, ઈ જો એમ કેતા હોય કે હવે આ પોલીસ વાળા હપ્તા લે છે તો હદ ન થઈ ગઈ. આનાથી મોટું સર્ટિફિકેટ બીજું કયું હોય? આમ જુઓ તો સર્ટિફિકેટ, આમ જુઓ તો દાગ. સત્તાવાર રીતે ધારાસભ્ય ભાજપના જ કહીએ કે એ શું છે ખબર છે? એ જમીન બચાવવાની કસમકસ છે. એને કઈ પ્રજા ઉપર લાગણી નથી કે કઈ અરવિંદભાઈ લાડાણી એલિયન્સ નથી, રોબોટ નથી કે કઈ એઆઈ નથી. એને કઈ આ પદ્ધતિની ખબર નથી ને આજે જ ખબર પડી એવું નથી. એ રીઢા રાજકારણી છે. પણ હવે જો કરશનદાસજી ભાદરકા વાળા અહીંથી અપક્ષ તરીકે લડે તો પણ ડખો થાય એમ છે, જવાહર ચાવડા લડે તોય ડખો થાય એમ છે, અરવિંદ લાડાણીને ભવિષ્યમાં ટિકિટ મળે કે કેમ તોય ડખો થાય એમ છે. એટલે બધાએ પ્રજાના નામે હવે બધાએ મંડ્યા પોતપોતાના અવગુણ ગાવા, પક્ષના પણ, કે સત્તા જે છે એમાં પોલીસ પૈસા લે છે. આજથી લે છે, હમણાં તો અરવિંદભાઈને ખબર પડી એવું હોય? બધાને બધી ખબર છે સાહેબ. આ તો હવે હવના પગ તળે રેલો આવ્યો એટલે બંડા હતા જનતાની વાતો કરવા કે પ્રજાને લૂંટે છે. ને ઓલા નિલેશભાઈ ધોળકિયા કે ખેડૂત માટે તેને આમ આદમી પાર્ટીના લોકોએ સારો મુદ્દો ઉઠે, તો તમે કાને ઉઠાવ્યો? તમે નેતા નથી ભાજપના? આમ આદમીને ખો આપ્યો તો તમને શું વાંધો હતો? પણ નહીં, અમારે બેઠે બેઠે ખાવું તું. આ તો જા બિલાડી મોભા મોભ, મારી વાત ત્યાં કરી દીધી તો ભાગશાળી.
એટલે દરેક છે ને આ રાજકારણી ખબર નહીં કઈ માટીના થતા હશે, અને જનતા શું કામ હજી એમ કહું એને આધારે થાય. અમને આશ્ચર્ય થાય કે આટલા અમે લોકો સામાન્ય માણસો છીએ, બથોબથ આવી જાય કોઈક આપણી વિરુદ્ધમાં વાત કરે કે ડખો કરે તો. અને આ તમે જુઓ બધા એટલા ખતરનાક માણસો એકબીજાની કેરિયર ખતમ કરી નાખે, વળી પાછા બધા મળે વેવાય વેલાની જેમ. તમે જુઓ તો કુટુંબ હોય આખું એવું લાગે. એ તો ગજબ કહેવાય. એટલે આ લોકોની સાહેબ, જી સમાપનમાં મારે માત્ર એટલું જ કેવું છે કે હર્બર્ટ સ્પેન્સરે 2 વાક્યો કહ્યા છે. જી એક પહેલું વાક્ય છે કે હિસ્ટ્રી રિમેમ્બર્સ ધોઝ હુ રિમેમ્બર ધ હિસ્ટ્રી. ઇતિહાસ તેમને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે. યસ અને બીજું વાક્ય છે કે ગ્રેટેસ્ટ લેસન ઓફ ધ હિસ્ટ્રી ઇઝ ધેટ મેન ડઝ નોટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ. ઇતિહાસનો મોટામાં મોટો પદાર્થ પાઠ જો કોઈ હોય તો એ છે કે માણસ એમાંથી કંઈ શીખતો નથી. એટલે આ મને લાગે છે કે હર્બર્ટ સ્પેન્સરને સાચો પાડી રહ્યા છે. અને આપે બહુ જ ઉચિત રીતે આખા પ્રશ્નની છણાવટ કરી. હાલના તબક્કે આપણે આને આપે જેમ કહ્યું તેમ મેળવણ નાખ્યું છે. વારે ઘડીએ છીબુ ઉગાડીને જોવાથી એ ઠરશે નહીં, જામશે નહીં. એટલે આપણે દહીં જામવા દઈએ. વખતો વખત આપણે એના લેખા જોખા લેતા રહીશું અને આપને પણ હેરાન કરતા રહીશું. ધન્યવાદ સર, મારા વતી અને મારા દર્શક મિત્રો વતી આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ છણાવટ કરી. એઝ યુઝ્યુઅલ યુ આર આઉટસ્ટેન્ડિંગ એન્ડ સુપરલેટિવલી કોમ્પિટન્ટ ટુ એનાલાઇઝ ધીસ. ખૂબ આભાર સર આપનો. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર સર. अभी एक लाइव